તો વાતાવરણમાં ભેદભરમ છે તે સ્પષ્ટ દેખાય છે ને એ આકાશી સંકટ તમને હંફાવી શકે, જેમાં આંધી વંટોળ બધું જ જોવા મળી શકે. પણ આગામી 72 કલાક જે છે તે સૌથી મહત્વપૂર્ણ બની રહેવાના છે. તમને કેટલીક વિગતો પણ આપણે સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. જુઓ, માવઠાની કેવી અસર રહેશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો નકશો પણ આપની સામે દેખાઈ રહ્યો છે. મારી આગળ આપ ગુજરાતનો નકશો જોઈ રહ્યા છો. તેમાં જે રેડ માર્કિંગ એરિયા છે એ છે સેન્ટ્રલ ગુજરાત એટલે કે મધ્ય ગુજરાત, અને ત્યાં તેની સામાન્ય અસર વર્તાશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરાની આસપાસના જે વિસ્તારો છે, જિલ્લા છે, ત્યાં સામાન્ય અસર રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ, નેક્સ્ટ જે છે તે પણ બતાવવામાં આવે. મધ્ય ગુજરાતની આપણે વાત કરી. હવે જુઓ કચ્છની વાત કરીએ તો કચ્છમાં જે સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં વર્તાઈ શકે છે, કારણ કે કચ્છનો જે આખો એ દરિયાઈ પટ્ટો છે અને રણ પ્રદેશ છે, ત્યાં તેની અસર વધારે બતાવવામાં આવી છે. આમ જોવા જઈએ તો પશ્ચિમ બંગાળથી લઈને કર્ણાટક સુધી આ વાતાવરણમાં બદલાવ આવ્યો છે, જેની અસર આમ તો ગુજરાતભરમાં છે, પણ સૌથી વધુ જે તેના વેવ્સ છે તે કચ્છ ઉપર વધારે દેખાઈ રહ્યા છે. એટલે કચ્છ માટે આવનારા 48 થી 72 કલાક જે છે તે મહત્વપૂર્ણ બની રહેવાના છે. ખેડૂતો માટે ખાસ તો સાચવવાનું છે. પાક લહેરાતો હોય તો એને સાચવી લેજો અને બને તો એને તાડપત્રીથી ઢાંકીને રાખવો જરૂરી છે. આ વાત થઈ ગઈ કચ્છની. અને હવે ત્યારબાદ બીજો જે જિલ્લો છે, ત્યારબાદનું રીજન, અને તે છે ઉત્તર ગુજરાત. જ્યાં ઉત્તર ગુજરાતમાં જુઓ સામાન્ય અસર વર્તાશે. એટલે કે મધ્ય ગુજરાતની વાત કરી, ત્યારબાદ ઉત્તર ગુજરાત આપણે ઉપરની સાઈડ જઈએ તો બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ સુધીનો જે આખો રિજનલ છે એ જે છે તે ત્યાં સામાન્ય અસર તેની વર્તાશે. એટલે કે આ આકાશી સંકટ આમ તો આખા ગુજરાતભરમાં છે, ઓછા વત્તા અંશે અત્યારે દેખાઈ રહ્યું છે, પણ આ આપના માટે મહત્વપૂર્ણ છે, કારણ કે ભર ગરમીમાં આ માવઠાની આગાહી છે, વરસાદી આગાહી આપવામાં આવી છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક મધ્યમ હળવો વરસાદ એ ચોક્કસ દેખાઈ રહ્યો છે. આંધી વંટોળ આ બધું જ આવી શકે છે. ઉત્તર ગુજરાતના લોકો માટે થોડી ચિંતા કહી શકાય. ત્યારબાદની વાત કરીએ અને એ છે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુઓ, સૌરાષ્ટ્રમાં તેની સૌથી વધુ અસર વર્તાશે, કારણ કે જે આખો લો લાઇન એરિયા છે, દરિયાઈ પટ્ટો છે, અને એ દરિયાઈ પટ્ટામાં ત્યાંથી જે વાઇબ્રેશન્સ નીકળશે અને ત્યાર પછી એ આખા સૌરાષ્ટ્રને ત્યાં સુધી ખેંચી જશે. ત્યાં અસર તેની વધારે વર્તાશે તેવું આપણે સરળ ભાષામાં સમજીએ છીએ. સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર પર પડતી હાલ તો દેખાઈ રહી છે. ઓવરઓલ ગુજરાતભરમાં આગામી 48 થી 72 કલાકની જે આગાહી આપવામાં આવી છે, તૈયાર રહેવું પડશે તેના માટે. સાઉથ ગુજરાતની વાત કરી લઈએ તો સાઉથ ગુજરાતમાં સૌથી વધુ અસર પણ વર્તાશે. કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર વર્તાશે તેવું આપણે કહી શકાય, કારણ કે એ 72 કલાક જે રીતે આગાહીકાર દ્વારા આગાહી આપવામાં આવી છે, અંબાલાલ પટેલે કહ્યું છે તેમ, પરેશ ગોસ્વામી પણ કહી રહ્યા છે કે એ ડિસ્ટર્બન્સ ઊભું થયું છે અને એ ડિસ્ટર્બન્સના કારણે પ્રેશર બિલ્ડઅપ થયું છે, અને એના જ કારણે આ કમોસમી વરસાદ જે છે તે ગુજરાતના માથે ત્રાટકી શકે છે. સુપર પ્રાઇમ